ધોરણ 7 ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મ। તો અહીં આપણે સૌથી પહેલાં ત્રિકોણ, આપણું ટાઇટલ જ છે કે ત્રિકોણ, આપણે પહેલાંથી જ ભણતા આવ્યા છે કે ત્રિકોણ કોને કહેવામાં આવે। તો 3 રેખાખંડોની બનેલી બંધ આકૃતિને ત્રિકોણ કહેવામાં આવે છે। જે ત્રિકોણ હશે એ કેવો હશે કે રેખાખંડોથી બનેલો હશે અને તેની બધી જ બાજુઓ કેવી હશે તો બંધ હશે। દરેક ત્રિકોણને 3 બાજુઓ 3 ખૂણાઓ હોય છે। આમ ત્રિકોણને કુલ 6 અંગો હોય છે। હવે 6 અંગો કઈ રીતે થયા તો 3 બાજુઓ અને 3 ખૂણાઓ એટલે 3 + 3 6 એટલે ટોટલ કેટલા અંગો થયા એને 6 અંગો હોય છે। ત્રિકોણ એબીસીમાં ધારો કે આપણે કોઈ એક ત્રિકોણ લઈએ તો એમાં ત્રિકોણ આ રીતે હું કોઈ ત્રિકોણ લઉં છું, અહીંયા એ બી અને સી। તો ત્રિકોણ એબીસી માટે જુઓ એબી રેખાખંડ, બીસી રેખાખંડ અને એસી રેખાખંડ, આને આપણે શું કહીએ છીએ એની બાજુઓ કહીએ છીએ। ખૂણો બી એ સી, ખૂણો બી એ અને સી। હવે અને ખૂણો એ, હવે જુઓ આપણે છે ને આની અંદર દરેક રીતે ફરતું ફરતું જવાનું અને એક એક ખૂણાઓ બનાવવાના એ આપણે જાતે જુઓ। હવે ધારો કે મારે ખૂણા બીનું માપ આટલું છે એમ કહેવું છે તો હું એ ખૂણો કઈ રીતે કહીશ તો મારે બી જે છે એ વચ્ચે આવવું જોઈએ। ક્યારે બી આપણે આ રીતે ખૂણો બનાવીએ ને ખૂણો બી એ સી તો એ ક્યાં છે વચ્ચે છે, એટલે અહીંયા કોનું માપ આપણને આપ્યું હોય એનું માપ આપ્યું હશે। તો તેવી જ રીતે મારે જો અહીંયા બીને મહત્ત્વ આપવાનું હોય કે બીને મારે 50 અંશ છે, બી 50 અંશ એવું જો કેવું હોય તો હું એને કઈ રીતે કહીશ તો ખૂણો એ બી સી, બી ક્યાં આવશે વચ્ચે આવશે। પછી છે ખૂણો, અહીંયા જો ખૂણો એ બી સી એટલે બી આપણે મેન કયો છે બી ખૂણો મેન છે એટલે ખૂણા જ્યારે આપણને કોઈ બી માપ આપ્યું હોય તો કયા ખૂણાનું હશે બી ખૂણાનું હશે। પછી છે ખૂણો બી સી એ, અહીંયા કોનું માપ હશે મહત્ત્વનું ખૂણા સીનું માપ હશે, એ તેના ખૂણાઓ છે અને એ બી તથા સી તેના ઉપરના શિરોબિંદુ છે। શિરોબિંદુ કોને કહેવાય તો અહીંયા જે પણ બિંદુઓ છે એ બી અને સી એ શું છે એના શિરોબિંદુઓ છે। ખાલી બિંદુઓ આપણે એવું ના કહી શકીએ, એને શું કહેવામાં આવે છે શિરોબિંદુઓ કહેવામાં આવે છે। શિરો એટલે શિર એટલે કે ટોચ અને ટોચના ભાગમાં જે બી બિંદુઓ હોય એને શિરોબિંદુ। ધારો કે મેં અહીંયા એબીસી આ રીતે દોર્યું છે, ધારો કે હું આવી રીતે બી દોરી શકું એ બી સી તો અહીંયા શિરોબિંદુ સી ક્યાં આવ્યું માથા પર એટલે એ બી સી એ પણ શિરોબિંદુ કહી શકાય। પછી બી આમ જતું રહેશે તો એ પણ શિરોબિંદુ કહી શકાય। એટલે એ બી શું છે એના એબીસી એના શિરોબિંદુઓ છે। પછી છે કે બાજુઓને આધારે ત્રિકોણના પ્રકાર નીચે પ્રમાણે છે। હવે આ જે બાજુઓ છે તેના આધારે આપણે ત્રિકોણના પ્રકારો કયા છે એ જોવાનું છે। તો બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર કયા છે વિષમ બાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણ। આ ત્રણેય ત્રિકોણ વિશે 6ઠ્ઠા ધોરણમાં ભણી ગયેલા છીએ। ફરી વખત એને રિપીટ કરીએ તો વિષમ બાજુ ત્રિકોણ કોને કહેવાય તો કોઈ પણ જે ત્રિકોણની એક પણ બાજુ સમાન ના હોય તેને કેવો ત્રિકોણ કહેવાશે વિષમ બાજુ। બીજું છે સમદ્વિબાજુ, સમદ્વિબાજુ એટલે બે બાજુઓ જેની સમાન હોય। તો સમદ્વિબાજુ કોને કહીશું તો જે ત્રિકોણમાં બે બાજુઓ સમાન હોય તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે। ત્રીજું છે સમબાજુ ત્રિકોણ। તો સમબાજુ ત્રિકોણમાં શું હોય છે કે એની 3 બાજુ કેવી હશે સમાન હશે માટે એને શું કહેવામાં આવે છે સમબાજુ ત્રિકોણ। પછી છે કે ખૂણાને આધારે ત્રિકોણના પ્રકારો નીચે પ્રમાણે છે। ખૂણાને આધારે આ વસ્તુ કેવી છે, ખૂણાને આધારે ત્રિકોણના પ્રકારમાં શું આવશે લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ। તો લઘુકોણ ત્રિકોણ કોને કહેવામાં આવે કે જે 90 અંશ કરતાં નાના હોય તેવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે। પછી છે ગુરુકોણ ત્રિકોણ। તો ગુરુકોણ ત્રિકોણ કોને કહે છે કે જે કેવા હશે 190 અંશ કરતાં મોટા હશે તો એ ત્રિકોણો કેવા છે ગુરુકોણ ત્રિકોણ છે। કાટકોણ ત્રિકોણ, તો કાટકોણ ત્રિકોણ કોને કહીશું તો કાટકોણ ત્રિકોણ એ કેવો હશે તો એ 90 અંશનો હશે, એને શું કહેવામાં આવે કાટકોણ ત્રિકોણ। હવે 9 છે ત્રિકોણની મધ્યગા। તો ત્રિકોણની મધ્યગા કોને કહેવામાં આવે તો અહીંયા શું છે કે ત્રિકોણના શિરોબિંદુ અને સામેની બાજુના મધ્યબિંદુને
ત્રિકોણનો શિરોબિંદુ અને સામેની બાજુનો મધ્યબિંદુ. એટલે આપણે હું આ રીતે કોઈ એક ત્રિકોણ દોરું છું, ABC નામ આપું એને, કોઈ એક ત્રિકોણ દોરું તો ત્રિકોણના શિરોબિંદુ એટલે આ બધા શિરોબિંદુઓ છે, A, B અને C ત્રણે શું છે? શિરોબિંદુઓ છે. અને તેની સામેની બાજુના મધ્યબિંદુ. હવે આ બાજુ છે, ધારો કે અહીંયા B શિરોબિંદુ લઉં અને એની સામેની બાજુ આ AC છે એનું મધ્યબિંદુ અહીંયા લઉં તો શું આવે? અહીંયા હું કોઈ એક નામ આપું. જોડતો રેખાખંડ એ શું છે? આ BM મેં દોર્યું એ શું છે? તેની મધ્યગા છે. તેવી જ રીતે એની સામેથી હું અહીંયા BC ઉપર દોરું તો AN પણ શું થઈ ગઈ? એની મધ્યગા. પછી C શિરોબિંદુ લઈને ABની ઉપર ધારો કે હું કોઈ દોરું તો CZ પણ શું થઈ? એની AB રેખાખંડની મધ્યગા થઈ. આવી રીતે આપણે ત્રણ શિરોબિંદુઓથી સામેની બાજુ ઉપર મધ્યગા દોરી શકીએ છીએ. જો અહીંયા લખ્યું છે ત્રિકોણને 3 મધ્યગાઓ હોય છે. હમણાં મેં તમને બતાવી એવી રીતે. ત્રિકોણનો વેધ, તો વેધ કોને કહેવાય? તો ત્રિકોણના શિરોબિંદુથી તેની સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહેવાય. હમણાં મેં જે બતાવ્યું તે જ વસ્તુ છે, ત્રિકોણની મધ્યગા અને ત્રિકોણનો વેધ બંને સેમ, કે ત્રિકોણને 3 વેધ હોય છે. ત્રિકોણની કોઈ પણ બાજુને લંબાવતા ત્રિકોણનો બહિષ્કોણ મળે છે. હવે ધારો કે આપણે ત્રિકોણની કોઈ પણ બાજુને હું લંબાવું તો તેનો બહિષ્કોણ મળે. હવે આ ત્રિકોણ મેં દોર્યો છે, હવે એની કોઈ બી બાજુને હું આ રીતે લંબાવું છું તો આ જે મળે મને એ શું કહેવાય? બહિષ્કોણ કહેવાય. પછી આ બાજુથી હું લંબાવું તો આ શું કહેવાય? એનો બહિષ્કોણ. આ બાજુથી પણ આ બાજુને લંબાવું તો આ જે, એટલે કે ત્રિકોણથી બહારના ભાગમાં જે બી ખૂણાઓ હોય એ શું કહેવાય છે? એના બહિષ્કોણ કહેવામાં આવે છે. ત્રિકોણની કોઈ પણ બાજુને લંબાવો તો ત્રિકોણનો બહિષ્કોણ મળે. ત્રિકોણના દરેક શિરોબિંદુ આગળ 2 બહિષ્કોણ અને ત્રિકોણને આવા કુલ 6 બહિષ્કોણ હોય છે. એટલે ધારો કે આ શિરોબિંદુઓ છે ને તો અહીંયા અને અહીંયા, એટલે આ બહિષ્કોણ અને આ બહિષ્કોણ, પછી અહીંયા આ બહિષ્કોણ અને આ બહિષ્કોણ, એટલે આ 2 અને 2 4, અહીંયા અને આ, એટલે ટોટલ કેટલા બહિષ્કોણ થયા? તો ત્રિકોણને કુલ 6 બહિષ્કોણ હોય છે. ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના 2 અંતઃસમુખ કોણના માપના સરવાળા જેટલું હોય છે. એટલે ત્રિકોણના જે બહિષ્કોણ છે એનું માપ શું હશે? તો જે અંદરના જે 2 ખૂણાઓ હશે તેના માપના સરવાળા જેટલું હશે. સમબાજુ ત્રિકોણમાં તેની મધ્યગા તે જ તેનો વેધ છે. હવે જો સમબાજુ ત્રિકોણની અંદર જો ત્રિકોણ સમબાજુ હોય તો જે તેની મધ્યગા છે તે જ તેનો વેધ પણ હશે. હવે એક છે પાયથાગોરસનો ગુણધર્મ. હવે પાયથાગોરસમાં શું છે કે આ રીતે તો આપણે દાખલા ગણીશું એટલે આપણને ખ્યાલ આવશે. આવી રીતે કાટકોણ ત્રિકોણ આપેલો હશે અને આ ABC, આ જે AC છે એને કર્ણ કહેવામાં આવે છે અને આ AB એક બાજુ, BC બીજી બાજુ. તો શું થશે? ABનો વર્ગ વત્તા BCનો વર્ગ બરાબર ACનો વર્ગ. AC શું છે? કર્ણ છે, એટલે કર્ણનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ. અહીંયા આપણી સમજૂતી પૂરી થાય છે. હવે જુઓ સ્વાધ્યાય 6.1માં અહીં આપણને ત્રિકોણ આપ્યો છે. કયો છે ત્રિકોણ? PQ અને R. હવે આ ત્રિકોણ PQRમાં જુઓ D શું છે? QR રેખાખંડનું મધ્યબિંદુ, બરાબર છે. D એ QR રેખાખંડનું મધ્યબિંદુ છે. PM રેખાખંડ એ શું છે? તેની ખાલી જગ્યા છે. PD રેખાખંડ ખાલી જગ્યા છે. હવે અહીંયા ત્રિકોણ PQRમાં જે PM રેખાખંડ છે, PM રેખાખંડ એ તેનો વેધ છે. કારણ કે મેં તમને હમણાં સમજાયું કે ત્રિકોણનું શિરોબિંદુ અને તેની સામેની બાજુનું મધ્યબિંદુ એ ત્રિકોણનું આપણે હમણાં જ જોયું કે ત્રિકોણના શિરોબિંદુની સામેની બાજુ પર દોરેલા લંબને, આ શું દોરે છે? PM રેખાખંડ એ લંબ છે તો તેને ત્રિકોણનો વેધ કહેવામાં આવે છે. તો PM રેખાખંડ એ શું છે? તો ત્રિકોણ PQRનો વેધ છે.
પીડી રેખાખંડ ખાલી જગ્યા છે. હવે પીડી રેખાખંડ ખાલી જગ્યા છે. તો જે પીડી રેખાખંડ જે છે એ આમથી આ બાજુ એટલે શિરોબિંદુથી સામેની બાજુનું મધ્યબિંદુ. તો આને શું કહેવામાં આવે છે? તેની મધ્યગા કહેવામાં આવે છે. ત્રિકોણ પી ક્યુ આરની મધ્યગા છે. પછીનો સવાલ પૂછ્યો છે કે QM બરાબર MR છે. જો QM બરાબર MR એટલે હવે આનું માપ અને આનું માપ બંનેનું માપ સમાન છે? તો ના. કેમ? કારણ કે વચ્ચેથી આ વેધ પસાર થાય છે. અને આપણે આમ પણ જોઈશું તો આપણને QMનું અંતર અને MRનું અંતર બંનેનો અંતરમાં તફાવત જોવા મળે છે. QMનું અંતર આના કરતાં કેવું છે? QMનું અંતર ઓછું છે અને MRનું અંતર વધારે છે. માટે શું લખાય? QM ઇઝ નોટ ઇક્વલ ટુ MR. બીજો પ્રશ્ન છે કે નીચે માટેની કાચી આકૃતિઓ દોરો. હવે અહીંયા આપણે આકૃતિ દોરવાની છે. તો ત્રિકોણ ABCમાં બી રેખાખંડ મધ્યગા છે. મેં તમને હમણાં સમજાયું કે મધ્યગા કોને કહેવામાં આવે છે. તો એની આપણે આકૃતિ દોરીએ કે કોઈ ત્રિકોણ અને તેનું આ રીતે ત્રિકોણ દોરી દેવાનું છે. ABC અને હું આ રીતે આ અહીંયા M નામ આપું તો BM રેખાખંડ શું થઈ? તેની મધ્યગા થઈ. બી છે ત્રિકોણ PQRમાં PQ રેખાખંડ અને PR રેખાખંડ ત્રિકોણનો વેધ છે. હવે આપણે છે ને આને ત્રિકોણનો લંબ બતાવવાનો. વેધ એટલે શું થઈ જશે કે શિરોબિંદુથી તેની ઉપર દોરેલો લંબ. તો હું એને આવી રીતે બતાવીશ. PR અને Q અહીંયા બતાવીશ. એટલે શું થયું? PQ રેખાખંડ અને PR રેખાખંડ એ શું થયો? એનો વેધ બની ગયો. સી છે ત્રિકોણ XYZમાં YL ત્રિકોણની બહારના ભાગમાં આવેલો વેધ છે. એટલે આપણે વેધ તો દોરવાનો છે પણ કેવો? તેના બહારના ભાગમાં આવ્યો હોય તેવો. એટલે આપણે આવી રીતે કોઈ એક આકૃતિ બનાવી દઈએ. L એટલે YL શું થઈ ગયો? તેની પરનો વેધ થઈ ગયો. પછી પ્રશ્ન ત્રીજો છે કે આકૃતિ દોરીને ચકાસો કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ સમાન હોઈ શકે. હવે સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે એની બે બાજુઓ કેવી હશે? સમાન હશે. તો પહેલાં આપણે કોઈ એક આકૃતિ બનાવી દઈએ. અહીંયા XYZ બનાવ્યું અને એના ઉપરનો વેધ મેં P બતાવ્યો છે. સમદ્વિ બાજુ એટલે આ બે બાજુઓ ધારો કે સમાન છે. જો વેધ બનાવવું હોય ને તો આવી રીતે આમ સીધી રેખા અને એને કાટકોણ જેવી રીતે જ બતાવી દેવાનું છે આપણે. તો શું છે? અહીંયા આપણે નામ આપીએ કે ત્રિકોણ XYZ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. હવે જો આપણે સમજાવવાનું છે એટલે પહેલાં તો લખવાનું કે સમદ્વિ બાજુ ત્રિકોણ છે. પછી અહીંયા જો આપણે જોવા મળશે બે બાજુ સમાન બતાવવાની. એટલે સમાન બાજુ એટલે XY બરાબર XZ. તથા શું છે? P તથા PA YZ રેખાખંડનું મધ્યબિંદુ છે. YZ રેખાખંડનું મધ્યબિંદુ છે. મધ્યગા કઈ છે? XP. XP રેખાખંડ તેની મધ્યગા છે. હવે શું છે? કાટખૂણાની મદદથી માપતા
ખૂણો એક્સ પી વાય શું થશે 90°। આમ XP રેખાખંડ એ XYZ નો વેધ પણ છે, માટે XP રેખાખંડ એ સમદ્વિબાજુ ત્રિકોણ XYZ ની મધ્યગા અને વેધ છે। મધ્યગા અને વેધ બંને છે। હવે જો સ્વાધ્યાય 6.2 આની અંદર આપણને ત્રિકોણો આવી રીતે આપેલા હોય અને નીચે આપેલી આકૃતિમાં બહિષ્કોણ એક્સનું માપ શોધો। હવે આ એક્સ ક્યાં છે? બહારના ભાગમાં છે, એટલે એક્સને શું કહેવામાં આવે? બહિષ્કોણ કહેવામાં આવે છે। હવે બહિષ્કોણ શોધવાનું કીધું હોય એટલે આપણે એક જ સૂત્ર યાદ રાખવાનું। બહિષ્કોણનું માપ હું પહેલાં દાખલામાં લખું છું, પછી આપણે ડાયરેક્ટ દાખલાઓ કરીશું। બરાબર શું થશે? બે અંતઃસમ્મુખ કોણના માપનો સરવાળો। એટલે આ 50 અને ખૂણો x બરાબર 50 વત્તા 70° બરાબર ખૂણો x બરાબર 120°। અહીં પણ જો આપણને બે માપ આપે છે 65 અને 45, માટે અહીંયા શું થશે? ખૂણો x બરાબર 65° વત્તા 45°, ખૂણો x બરાબર 110°। ત્રીજા દાખલામાં છે ખૂણો x બરાબર 30° છે અને 40° છે, તો એ બંનેનો સરવાળો ખૂણો x બરાબર 70°। ચોથા દાખલામાં ખૂણો x બરાબર 60° વત્તા 60°, એટલે કે જો બહિષ્કોણનું માપ શોધવાનું કીધું હોય તો અંદર જે બી ખૂણાનું માપ આપ્યું હોય તેનો સરવાળો જ લેવાનો છે। પાંચમો દાખલો 50° વત્તા 50° એટલે 100°। છઠ્ઠો ખૂણો x બરાબર 30° વત્તા 60° બરાબર 90°। હવે પ્રશ્ન બીજો જોઈએ કે નીચેની આકૃતિમાં અંદરના અજ્ઞાત ખૂણા એક્સનું માપ શોધો। હવે અહીંયા જો અંદરનું માપ આપ્યું છે, આપણને બહિષ્કોણનું માપ ને એક જ અંદરના ખૂણાનું માપ આપ્યું છે, તો અહીંયા પણ આપણે એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે કે ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર બે અંતઃસમ્મુખ કોણના માપનો સરવાળો। અહીંયા લખીશું અજ્ઞાત ખૂણાનું માપ બરાબર ત્રિકોણના બહિષ્કોણનું માપ ઓછા જ્ઞાત, એટલે કે જાણતા હોઈએ એ જ્ઞાત અંતઃસમ્મુખ કોણના ખૂણાનું માપ। એટલે આમાં શું થશે કે એક્સનું માપ આપણે શોધવાનું છે, તો એક્સ ખૂણો x બરાબર 115° માઇનસ 50°, આમાં ખાલી બાદબાકી જ કરવાની છે આપણે, એટલે 65° આવશે। પછી બીજા દાખલામાં ખૂણો x બરાબર 100° માઇનસ 70°, એટલે કેટલા આવશે? 30°। ત્રીજા દાખલામાં ખૂણો x બરાબર 125° માઇનસ 90°, કેમ? કારણ કે અહીંયા જે ખૂણો છે એ કેટલાનો હોય? 90°નો હોય, બરાબર 125 માઇનસ 90 કરીએ તો 35° આવશે। ચોથા દાખલામાં x બરાબર 120° માઇનસ 60°,
બરાબર 60 અંશ. પાંચમો દાખલો, ખૂણો x બરાબર 80 અંશ માઇનસ 30 અંશ એટલે કેટલા આવશે? 50 અંશ. છઠ્ઠો દાખલો છે, તો ખૂણો x બરાબર 75 અંશ માઇનસ 35 અંશ. જો બહિષ્કોણનું માપ અને અંદરનો એક ખૂણો, બહિષ્કોણનું માપ કેવું હશે? અંદરના ખૂણા કરતાં હંમેશા વધારે જ હશે.